મિત્રો આપણે આકરું પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ હવે જોરાવરસિંહ જાદવે જે બનાવેલું જે મ્યુઝિયમ છે ત્યાં આપણે જઈશું અને ત્યાં જઈને આખું આપણે તેમનું મ્યુઝિયમ જે છે જે વિરાસત એમ નામ જે છે તો આપણે એમની મુલાકાત લેવાના છે કારણ કે પરમ દિવસે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી રહ્યા છે તો આપણે અત્યારે આકરુની અંદરમાં પ્રવેશ કર્યો છે અને આપણે હવે સીધા હવે આપણે જઈ રહ્યા છીએ મ્યુઝિયમ તરફ જઈ રહ્યા છે જેનું નામ છે વિરાસત જે જોરાવરસિંહ જાદવે ખૂબ જ પ્રાચીનતમ અને બહુ સરસ મજાનું એમનું મ્યુઝિયમ બનાવ્યું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ સામે જો બોર્ડ પણ એમના મારેલા છે આપણે ઠેઠ સુધીમાં આપણે જોતા આવ્યા છીએ ત્યાં આપણે બોર્ડ પણ આ રીતે લગાવવામાં આવ્યા છે જો એક મિનિટ જો આ રીતે અહીંયા અલગ અલગ બોર્ડ પણ લગાવ્યા છે કે જેથી કરીને બધાને ખ્યાલ આવે અહીંયા બતાવું છું જો આ રીતે બોર્ડ પણ બધે લગાવ્યા છે હવે આપણે જઈએ છીએ જો સામે આકરું આપણે બતાવી રહ્યું છે હવે આપણે ત્યાં હવે પ્રવેશ કરીશું કે જેથી કરીને આપણને ખ્યાલ આવે હું તમને જરાક આકરુંનું આ જે એક આછેરી ઝલક બતાવું છું કે આકરું ગામ જે છે જોરાવરસિંહ જાદવનું ગામ છે અને પોતે અહીંયા નાનેથી મોટા થયા છે અને અહીંયા જ એમને આ આખું જે વિરાસત નામની જે હવેલી જે છે એ એમનું પણ અહીંયા છે અને જોરાવરસિંહ જાદવને જો અહીંયા પદ્મશ્રી પણ મળ્યો છે એમનું પણ અહીંયા એક ચિત્ર લગાવવામાં આવ્યું છે જરાક એક મિનિટ બતાવો જોઈએ આપણે જરાક પછી અહીંથી આપણે વાળી લેજો જો તો આપને જો એક મિનિટ હું આપને બતાવું છું જો અહીંયા એમનું એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે અને હવે આપણે જઈએ છીએ અંદર આકરુની અંદરમાં માધવનગર જો આપણે આકરું પ્રવેશ કર્યો છે આપણે હું તમને એટલે બધા જ દર્શક મિત્રોને જે જોરાવરસિંહ જાદવનું ગામ જે છે જો સરસ મજાની કેવી હવેલી ને બધું છે એનું જે આકરું ગામ જે છે એ પણ કેટલું સરસ છે એની એક હું આછેરી તમને એક ઝલક બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આકરું ગામ કેવું છે કારણ કે જોરાવરસિંહ જાદવનું ગામ જે છે એટલે તમને બધા દર્શક મિત્રોને એક સાહિત્યકાર હોય એમને ખરેખર ખ્યાલ હોવો જોઈએ કે જોરાવરસિંહ જાદવનું ગામ કેવું છે એટલે હું તમને એનું એક ઝલક તમને બતાવતો જાઉં છું જો હવે આગળ જઈશું એટલે આપણે ત્યાં એક ચોરો આવે છે જો આખું હું તમને બતાવતો જાઉં છું કે જેથી કરીને તમને જો અહીંયા બધા જ એની હવેલી ટાઈપના બધા જ એમના મકાનો જે છે જો આપને જોવા મળી રહ્યા છે જો અહીંયા પણ હવે આપણે અહીંયા પ્રવેશ લઈ લીધો છે જો અહીંથી આપણે જઈએ છીએ ત્યાં અંદર તો આખું બધું જ સમિયાણો બધા સરસ મજાના કલરફુલ સમિયાણાથી એમને સજ્જ કરવામાં આવ્યું છે અને જે હવેલી જે છે હવે થોડીક જો સામે દેખાય છે ત્યાં આપણે હવેલી પણ આવી ગઈ છે એમની જે સંગ્રહાલય જે છે એ પણ આવી ગયું છે હું આપણે અહીંયા પહોંચી ગયા છીએ સ્વ પટેલ ડાયાભાઈ પ્રેમજીભાઈ રામજીભાઈ રીતના પરિવાર તરફથી આકરું ગામમાં બનાવવામાં આવેલ છે પ્રવેશ દ્વાર જેવું છે તો ટાવર બનાવ્યો છે ચોરાની અંદરમાં બહુચર માતાજીની મૂર્તિ પણ છે જો બતાવું છું ગામમાં મહાદેવ મંદિર છે એ બતાવું છું અહીંની જે સરસ મજાની જો અહીંયા રહેશે એમની જો એમનો દરવાજો જે છે કેટલું મસ્ત એનું જે પાલિશ કામ કર્યું છે ખૂબ જ સરસ છે વાહ હું તમને અહીંયા આકરું ગામનું તળાવ પણ બતાવું છું જો મહાદેવ મંદિર જે છે અને જો આપને આકરું ગામનું આખું હું તળાવ બતાવી રહ્યો છું જો આપ જોઈ રહ્યા છો આકરું ગામનું તળાવ છે ઘણીવાર જોરાવરસિંહ જાદવ આપણને આકરું ગામની વર્ણન કરતા હોય છે પણ તમને હું જો એનો આરો છે અહીંયા બધા જ કપડાં ધોવા માટે આવે છે બધા જો અહીંયા મેળી ટાઈપનું મકાન છે મહાદેવજીનું મંદિર જે છે હું
આપને આકરું ગામની બજાર બતાવું છું આખું. શ્રી સચ્ચિદાનંદ માધવ નંદ નમ હવેલી ટાઈપના મકાનો પણ અહીંયા આકરુમાં જે છે, જે પ્રાચીન જે કદાચ જોરાવરસિંહભાઈ રહેતા હશે એ સમયની અંદરમાં. આકરું ગામની પંચાયત, ગ્રામ પંચાયત છે, જો હું આપને બતાવું છું. રાજ શ્રી સચ્ચિદાનંદ કૃપા શ્રી માધવાનંદ આશ્રમ આકરું, આ એનો ખૂબ જાણીતો અને પ્રસિદ્ધ આશ્રમ છે. ગામના લોકો બધા જ શ્રી માધવાનંદ આશ્રમ આકરુંને માને છે. તો આપણે એની પણ જરાક મુલાકાત લઈશું. આપણે જરા જો સમાધિ સ્થાન છે અહીંયા એમનું, એ પણ આપને બતાવું છું. આકરુંમાં જ છે. જો આશ્રમ છે એનો આખો હોલ બતાવશું આપને. મિત્ર, આજે આપણે આવ્યા છે આકરું, આવ્યા છે ધંધુકા નજીક. વિરાસત નું આપણે મુલાકાત લેવાના છે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ લોકકલા સંગ્રહાલયનું જે આપણે આજે મુલાકાત લઈશું. જો આપણે વિરાસતમાં આપણે જઈએ છીએ અને એની આપણે આખી માહિતી લઈશું, કેવી રીતે બન્યું છે, શું છે એની વિશેષતાઓ, અને એમાં કેટલું આખી બધું જે છે એનું આપણે બધું જ નિરીક્ષણ આપણે કરવાના છીએ. જો વિરાસતનું તમને બેનર પણ હું બતાવું છું આખું. ને લોકકલા પણ જોવા મળશે. પેલા તમને એને ડ્રોઈંગ હું બતાવી દઉં જરા. આખું સંગ્રહાલય એક વિશેષ પ્રકારનું આખું સંગ્રહાલય છે. જો આપણે પહેલાં હું એક બહારનું લોકેશન પહેલાં બતાવી દઉં છું. તમે જોઈ જુઓ આખું સંગ્રહાલય જે છે. જો ત્યાં એક પણ બહુ સરસ મજાની લગાવી છે, એ પણ હું થોડીક આપને બતાવું છું. જો આ બધું છે એમને લગાવવામાં આવ્યું છે. જો આપણે અલગ અલગ એમના બધી ડિઝાઇનો હું બતાવું છું આપને. આ જો પ્રવેશ દ્વારની પણ એમની જે ડિઝાઇન છે એ પણ એક સરસ છે. જો આ કાસ્ટ કલાની એક ઉત્તમ નમૂનો આમાં જોવા. હવે અંદર પ્રવેશ કરીએ છીએ. આખો આપણે પરિજનોના આખા જ બધા ફોટા છે. સ્વપિતાશ્રી દાનભાઈ, સ્વપિતાશ્રી દાનુભાઈ હાલુભાઈ જાદવ,
સ્વ માતુશ્રી પાંબા દાનુભાઈ જાદવ, સ્વ માતુશ્રી ગંગાબા દાનુભાઈ જાદવ, સ્વ ધર્મપત્ની સજ્જન કુંવરબા જોરાવરસિંહ જાદવ. અલગ અલગ ચિત્રો પણ બહુ સરસ રાખેલા છે, એ પણ આપણે જોઈએ છીએ. જો રાધા કૃષ્ણનો આખો રાસ વાંસળી પર રાખ્યો છે. ગણેશ ભગવાનની સરસ મજાની મૂર્તિનું ચિત્ર એ બહુ સરસ છે. કાષ્ઠકલાનો પણ સરસ નમૂનો જોવા મળી રહ્યો છે. પ્રવેશ કરતા જ મૂર્તિ જોવા મળવાની છે. સરસ મજાનો ફોટોગ્રાફ્સ પણ રાખ્યો છે કચ્છનો. સરસ ફોટોગ્રાફ્સ પણ નયન રમ્ય છે. એમ છે કે ગુલાબો એવું લાગે છે. જો ચિત્રો પણ દોરી રહ્યા છે, મોઢા પર સરસ મજાની ડિઝાઇન એ પણ આપણે જોવા મળે છે. અલગ ફોટોગ્રાફ સીધી રાસ જે છે એનું પણ અન્ય ચિત્ર રાખ્યું છે. બંને દીકરા પણ મને 30નું બીજું કોઈ નહીં. બાકી બધા જે પણ ગેસ્ટ છે બધા ત્યાં જ હશે. અહીંયા તો અંદર સાથે સીએમ સાહેબ સાથે કોણ કોણ રહેવાનું? સીએમ સાહેબ સાથે હવે એવું છે, રાઘવજીભાઈ આવવાના છે, દેવુસિંહભાઈનું કન્ફર્મેશન આવ્યું છે, એટલે એ બે તો ખરા છે જ. મેડમ છે, આપણા પીઆઈ સાહેબ છે ધંધુકા. કેમ છો? પોલીસ અધિકારીઓ પણ નિરીક્ષણ માટે આવ્યા છે. બનાવ્યું છે વતનને આપણે દિલ્હી સુધી પહોંચે પણ વતનને કશોક લાભ આપવો જોઈએ ને ભાઈ. અમદાવાદમાં તો हमारे एजुकेशन के बाद यहाँ नहीं थे, बाहर अहमदाबाद. 10 વર્ષ નહોતું ત્યાંથી જે લોકો વતનને યાદ અંતરમાં સચવાય છે. એટલે આ જે જૂનું પુરવાણું જે ખોલી અંદર લેવો બંધ ખોલો બસ ખોલ નાખો. દ્વારો કાઢ્યા. સરસ ચિત્ર છે. જો શંકર ભગવાનનું સરસ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ.
જે ચોપાટ છે, ચોપાટની અંદરમાં એના જે પાસાઓ જે છે એવું પણ આપને બતાવું છું. જો ચિલમ છે તો ચિલમ કેટલી જાતની હોય છે એના પણ હું આપને અલગ અલગ પાર્ટ્સ બતાવું છું. અલગ અલગ મ્યુઝિયમમાં રાખવામાં આવે ફોટોગ્રાફ્સ પણ આપણે બહુ અદ્ભુત છે, જોવા જેવા છે. અલગ આપ જોઈ શકો છો મોરને પણ સરસ રીતે કંડારેલ છે. સરસ મજાના બધા ચિત્રો પણ બહુ સારા છે. ચિત્રો સરસ પંચધાતુ કે મૂર્તિ લગાવી છે. નરેન્દ્ર મોદી સાથેનો છે જોરાવરસિંહભાઈનો ફોટો. પછી ગૃહમંત્રી સાથેનો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેનો ફોટો છે, શંકરસિંહ વાઘેલા સાથેનો ફોટોગ્રાફ છે. ત્યાર પછી પદ્મશ્રી એવોર્ડ જે મળે છે ત્યારનો ફોટોગ્રાફ છે. આ પણ પદ્મશ્રી એવોર્ડ મળે છે ત્યાંનો ફોટોગ્રાફ છે. અને જે આ એમને જોરાવરસિંહ જાદવભાઈને પદ્મશ્રી આપવામાં આવ્યો છે એનો પણ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે પદ્મશ્રી આપવામાં આવ્યો ત્યારે બધાના મુખ્યમંત્રીને બધાની સાથે આપ જોઈ શકો છો ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જેઓ બંને દિવસે આવવાના છે. વિજયભાઈ રૂપાણી માજી મુખ્યમંત્રી એમની સાથે છે. મોરારી બાપુ સાથેનો ફોટોગ્રાફ છે. હવે આપણે જઈએ છીએ આપણે જોરાવરસિંહ જાદવ પદ્મશ્રી જે છે અને એમનું મ્યુઝિયમ છે એને મળવા માટે આપણે જઈએ છીએ અને જોવા માટે જઈએ છીએ. આપણે જોરાવરસિંહભાઈ તમારું મ્યુઝિયમ આજે અમે જોવા માટે આવ્યા છીએ કારણ કે 17મી તારીખે મુખ્યમંત્રી આવે છે તો અમારા દર્શકોને આપનું મ્યુઝિયમ જરા બતાવશો અમને? ભાટીભાઈ તમારો ખૂબ આભાર. તમારું મ્યુઝિયમ જોવા માટે અને મ્યુઝિયમની વાત અનેક પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે તમે ઉદ્યત થયા છો એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. યસ, ચાલો હવે આપણે જઈએ છીએ. જોરાવરસિંહભાઈ જો આપને એમના મ્યુઝિયમની બધી જરાક ઝાંખી આપણને બતાવતા રહેશે કારણ કે આપણે આમ બધા ફોટોગ્રાફ્સ તો બધા લીધા છે. જો આ બધા જ નરેન્દ્ર મોદી સાથે છે, ધારો કે ગૃહમંત્રી સાથે છે, ભૂપેન્દ્રભાઈ સાથે છે, શંકરસિંહભાઈ સાથે છે, મોરારી બાપુ સાથે છે, રાષ્ટ્રપતિએ જે એમને પદ્મશ્રી આપ્યો છે. એટલે આ બાપુ આમ તમને મ્યુઝિયમ અહીં બનાવવાનું કેમ આપને શું જોઈએ એના માટે જરાક અમને પ્રકાશ પાડશો? તમે જો તમે બનાવો તો તમે અમદાવાદમાં પણ બનાવી શક્યા હોત પણ અહીંયા કેમ આકરુમાં કેમ બનાવ્યું? ભાટીભાઈ હું આકરુ ગામના ખેડૂતનો દીકરો છું અને અહીંથી ભણી ગણીને હું બહાર ગયો. લોક કલાકારોનું કામ કરતા કરતા 60 વર્ષ જીવનના સમર્પિત કર્યા. બરાબર. અને દિલ્હીના દરબાર સુધી પહોંચ્યો. બરાબર છે. પછી મને થયું કે ભાઈ આ તો બધું મારું અંગત એચિવમેન્ટ થયું, આ તો બધું મને પ્રસિદ્ધિ માન સન્માન મળ્યા, પણ જે વતનમાં હું જન્મ્યો, જે વતનની માટીમાં હલોટીને ઉછર્યો, એ વતન માટે મારું શું પ્રદાન, એ વિચાર કરતા કરતા એમ થયું ચાલો વતનને માટે વતનની લોકકથાઓ ભારત પ્રદેશની લખીએ, આ કરીએ. પુસ્તકો તો આ જમાનામાં કે વંચાતા નથી, પુસ્તકો કબાટોમાં પડી રહેશે. એટલે એ પણ મને બહુ આમ સંતોષ ના થયો. પછી મને થયું કે જીવનભર જે કે મને મારું એચિવમેન્ટ છે, જે કે મને મળ્યું છે, મિત્રોના એવોર્ડ, સન્માન, અને એ બધું એમ થાય કે મ્યુઝિયમમાં સચવાઈ રહે. બરાબર છે. તો જરા બતાવશો આપણે સાથે આવતા આવતા એમ થયું કે મ્યુઝિયમ તો અમદાવાદમાં પણ થઈ શકે, પણ મને થયું કે અમદાવાદમાં આજે ઘણા બધા મ્યુઝિયમ છે અને ત્યાં અમદાવાદના ભાગ્યે જ લોકો જોવા જતા હોય છે, પણ મેં વતનની પસંદગી એટલા માટે કરી કે આપણું મારું વતન છે, વતનને હું કંઈક મારા વતનમાં એક સંભાળનું મૂકી શકું તો આવતી પેઢીને મારા કામમાંથી પ્રેરણા મળે અને એમાંથી નવા નવા કલાકારો, સાહિત્યકારો કે
એ બધી એક નવી પેઢી આખી તૈયાર થાય હા. એ હિસાબે મેં આખા મ્યુઝિયમનું આયોજન કર્યું છે. વાહ, બરાબર છે. જો બાપુનો સરસ મજાનો ફોટો છે. મ્યુઝિયમ એક આર્ટિસ્ટિક તરીકે આ મ્યુઝિયમ બનાવ્યું છે. અને એમ ડિઝાઇન એના માટે કોઈ તમે માર્ગદર્શન ને એવું કઈ લીધેલું કે આમ આટલું સરસ મજાનું ડિઝાઇન, લાઇટિંગો ને આ બધું એના વિશે કંઈક કહેશો? હા, મ્યુઝિયમ તૈયાર કરવાનું હતું હા ત્યારે પહેલો વિચાર મને આવ્યો કે ભાઈ આપણે ગામડામાં મ્યુઝિયમ બનાવવું છે હા તો હું તો લોકકલાનો માણસ છું. બરાબર છે. એટલે મને થયું કે આખું ટ્રેડિશનલ મ્યુઝિયમ જો બનાવીએ હા. તો ગ્રામ્ય પ્રજાને પોતે કાપણું લાગે. હા એટલે એ રીતે મેં અમારા પરમ મિત્ર વિશાલાવાળા સુરેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કર્યો. મારી વાતને એમણે બહુ પ્રેમથી વધાવી લીધી બરાબર છે. અને એમણે કહ્યું કે ચાલો તમારા કામમાં હું સહયોગ પૂરેપૂરો આપીશ. હા અને એ રીતે સુરેન્દ્રભાઈ પટેલ એક આખી આર્કિટેક્ટ તરીકે એની ડિઝાઇન આખી તૈયાર કરી. હા અને એ પછી અંદરનું જે કામ છે એ ઇન્ટિરિયરનું કામ હા એ મારી પુત્રવધુ યવનિકા અને મારો દીકરો નરેન્દ્ર બરાબર છે. એ દંપતીએ સાથે મળીને અંદરનું આખું ઇન્ટિરિયર એ લોકોએ તૈયાર કર્યું છે. એટલે અમારા આ ચોપાટ ને એનું આ બધું શું રાજ છે એ તો જરા કઈ કહેશો? આ બધું ચોપાટ ને આવું બધું, કારણ કે એ તો વિસરાતું જાય છે, એટલે તમે એને પણ પ્રાધાન્ય બધું આપ્યું છે. જો આના સરસ મજાના બધા ચોપાટ છે, બધા એનું બધું પણ તમે સારું સાચવીને રાખ્યું છે. એટલે બધું આવું કેટલી વસ્તુઓ રાખી છે સાચવીને. હાજીભાઈ, જૂના કાળે જ્યારે બધા મનોરંજનો નહોતા ને હા ત્યારે લોક જીવનમાં ચોપાટનું અને સોગઠાબાજીનું બહુ મહત્વ હતું. હા હા આજે તો આ પ્રચાર માધ્યમોમાં બધું ભૂલાઈ ગયું, ભૂસાઈ ગયું અને સંસ્કૃતિનું એક અંગ તરીકે હા અત્યારની પેઢીને ખબર પડે કે ભઈ આ એક જૂનું મનોરંજન ચોપાટબાજીનું છે. એટલા માટે એને અહીંયા સોગઠાબાજી એ કરી છે. અલગ અલગ અને પ્રકારના તમે તાળા પણ આ કઈક છે, આ વીછીના ને એ શું છે? એ હા, કેટલા હા. જૂના છે? એ કઈ કહેશો એના વિશે? એ તાળા એટલે 100-200 વર્ષથી વધારે જૂના છે. હા હા આ ઊંટ આકારનું તાળું છે, આ વીંછી આકારનું તાળું છે. હા અને બીજું આ તાળું મને મારી સાસરી તરફથી ભેટ મળેલું છે. જાણે જમાઈસાને હા, આ હા. બધી વસ્તુ બહુ ગમે છે. કેટલાક તાળાઓ એમના તરફથી મને મળ્યા. મેં ભેટ મળ્યા છે. વાહ 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 અહીંયા દરિયાઈ શંખો પણ કેટલાક છે. વાહ. અને બાકી ખોડદાસ પરમાર તો મારા હા. વેવાઈ હતા. હં. મને જ્યારે એવોર્ડ્સ મળ્યા છે ત્યારે એમણે આવા સુંદર પત્રો લખીને વાહ વાહ વાહ, મોકલા છે. વાહ, એને પણ વાહ વાહ શુભેચ્છાઓ પાઠવી છે. વાહ વાહ. અને આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હા હા સ્લોવેનિયા હા સ્લોવેનિયા દેશના મેરિયા શ્રેયસ હા એ અહીંયા આદિવાસી વિસ્તારમાં એને 35 વર્ષ સુધી રહીને આદિવાસી વિસ્તારોમાં કામ કર્યું બરાબર અને આદિવાસી લોકકથાઓ એમણે તૈયાર કરી. બરાબર. એની પ્રસ્તાવના લખવાનું એમને મને સોંપ્યું. વાહ 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 વાહ. એટલે શ્રેયસબેનના પુસ્તક આદિવાસીઓની લોકકથાઓનું પ્રસ્તાવના મેં લખી આપી. હા એટલું જ નહીં પણ એ લોકકથાઓ સ્લોવેનિયન ભાષામાં પ્રગટ થઈ. વાહ. એ તો હવે હું આપને જો બતાવું છું, જો જોરાવરસિંહભાઈ જે પ્રસ્તાવના લખી છે એ હું આપને જરા બતાવવાનો પ્રયાસ કરું છું, કારણ કે એમને ટ્રાન્સલેટ કરીને અંગ્રેજીમાં લખ્યું છે. અને જો આ એમને સ્લોવેનિયન સ્લોવેનિયન ભાષાની અંદરમાં એમને આ અનુવાદ કર્યો છે. એટલે એમાં પણ મારી પ્રસ્તાવના સ્લોવેનિયન ભાષામાં એને છાપી છે. વાહ વાહ વાહ. આ બધા એવોર્ડ્સ પણ જો કેટલા બધા એવોર્ડ્સ મળ્યા છે. જોરાવરસિંહભાઈને ખરેખર ધન્યવાદને પાત્ર છે. લોકસેવા ફાઉન્ડેશન અમદાવાદે એવોર્ડ આપ્યો છે. આવા ઘણા બધા એવોર્ડ્સ છે. અને સાથે સાથે એમના ચિત્રો પણ બાપુ બહુ મને આ બધા તમારા જે આ ચિત્રો જે છે અમારા દર્શકોને પણ બહુ ગમશે, કારણ કે જે અત્યારે આવી જે વિસરાતી જતી જે કલા જે છે ચિત્રકલા, એને તમે આમાં સમાવેશ કર્યો છે. એટલે ખરેખર ખૂબ સરસ મજાની વાત છે. પટ છે. હા હા. એ ઉપરાંત જુદા જુદા વિસ્તારની પાઘડીઓ અહીંયા મેં મૂકી. હા, કયા કયા વિસ્તારની કઈ પાઘડી છે જરા કહેશો? આ પાઘડીઓ રબારીની છે, પછી ભરવાડની છે, કણબીની છે, કોળીની છે. અને આ મધ્યપ્રદેશમાંથી મારું સન્માન કરીને પહેરાવેલી એ લોકોની ટ્રેડિશનલ પાઘડી છે. વાહ 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 વાહ. જો પાઘડીઓ પણ આમાં સમાવેશ કર્યો છે, એટલે ખરેખર બધી જ વસ્તુઓને અને વિવિધ એમને જે મળેલા કેટલા બધા સન્માન પત્રો છે એમને પણ રાખ્યા છે, કારણ કે ભવિષ્યની અંદરમાં સન્માન પત્રો સચવાય નહીં એટલા માટે એમને સરસ મજાના કાષ્ઠકલાના જો એમને કબાટો બનાવ્યા છે અને એની અંદરમાં એમને બધી જ પોતાના જે મળેલા જે એવોર્ડ્સ છે એ પણ રાખ્યા છે. તો આપને ખરેખર જોરાવરસિંહભાઈ આપનું જે
અને સાથે એસી એને પણ રાખ્યું છે, એટલે માણસને આવનારને જરા ઠંડક પણ રહે એવી પણ એમને વ્યવસ્થા કરી છે બાપુ. અહીંયા બાપુ, આપણા હા. ભૂલાઈ ગયેલા પ્રાચીન રમકડાઓ છે. ઓહો, જો ભૂલાઈ ગયેલા જે બધા જે વાહ છોકરાઓને રમવા માટે મેળાઓમાં પણ જતા ત્યારે આવા હા. રમકડા પ્રેમથી ખરીદી લાવતા. હા આ નાનપણમાં મારા ખરીદેલા રમકડા હમ 60-70 વર્ષ જૂના છે. વાહ વાહ વાહ. જો ઘણા બધા જો એમને એવોર્ડ્સ પણ છે, રમકડા પણ એમને સાથે રાખ્યા છે. આ જો બાપુનું એક ચિત્ર મુંબઈના એક ચિત્રકારે હા, હા. પોર્ટ્રેટ બનાવ્યું છે. વાહ, વાહ, વાહ. સામે બેસાડીને હા કેનવાસ અને બ્રશ અને કલર વાહ મને વાહ 3 કલાક બેસાડીને એક હમ. અદ્ભુત પોર્ટ્રેટ વાહ. એને તૈયાર કર્યું છે, જે વાહ. મારા જીવનનો એક યાદગાર સંભાળનું છે. સંભાળો વાહ બહુ આ તો સરસ ઢાલ તરવાર અમારા રજપૂતોની પરંપરા છે, પરંપરામાંથી એ પણ એમાં છે. વાહ ઉતરી આવેલી છે. વાહ, લડેઓ વાહ. બંધ થઈ વાહ. ઢાલ તરવારો રહી ગઈ છે. રહી ગઈ છે. વાહ. જો અલગ અલગ એમના જે કાશ કલા છે એની અંદરમાં પણ જો હું આપને જરા ક્લોઝઅપ બતાવું છું કે જેથી કરીને એક મ્યુઝિયમ નહીં પણ એની અંદરમાં અલગ અલગ પ્રકારના બધા જો પંચધાતુના પણ જે જગન્નાથજીની મૂર્તિ પણ છે. ઘણું બધું બાપુ આપે તો આમાં સંભાળવું રાખ્યું છે. આપણે તો એક મ્યુઝિયમ એક સાચા અર્થમાં કહી શકાય. વાહ. જૂના કાળના ચરો છે હા જે પાણી ગરમ કરવા માટે વપરાતા. આ લગભગ 100 વર્ષ જૂનો ચરો વાહ છે. ઓહો આજે તો એ બનતા નથી હમ. અને લોક જીવનમાં વપરાતા પણ નથી. બરાબર છે. એ ઉપરાંત મોતી ભરતની કેટલીક ચીજો મેં પ્રદર્શિત કરી છે. વાહ જૂના પ્રકારના કાચના રમકડાઓ છે. એમ વિવિધ પ્રકારનું જે કે મને હા માન સન્માનમાં મળ્યું છે હા એ બધું અહીંયા મૂક્યું છે. વાહ વાહ મ્યુઝિયમમાં 50% વસ્તુઓ મૂકી શક્યો છું. વાહ 50% મૂકવાનું બાકી. મારે અહીંથી પાછી ઘરે લઈ જવી પડી હા સાચી વાત છે. કારણ કે હમ. એટલા બંધ હા ઈશ્વર કૃપાએ ખૂબ હા માન સન્માન વાહ અને એવોર્ડ્સ મળ્યા છે. સાચી વાત છે. વાહ આપ જોઈ શકો છો જો એક મ્યુઝિયમ મિત્રો ખરેખર તમે એકવાર આકરું ધંધુકાથી સાવ નજીક છે મિત્રો. તમે આ રસ્તે તમે આવ્યા હોય સાળંગપુર વાળા રસ્તે તો ખરેખર તમે આકરું આવજો. તમારો જે આ ફેરો જે છે એ ખરેખર સફળ થઈ જશે. ખરેખર આવું મ્યુઝિયમ તમને ખરેખર અમદાવાદમાં પણ આવું મ્યુઝિયમ તમને ન જોવા મળે એવું એમને આકરુંમાં કર્યું. કારણ કે આકરું જે છે એ જોરાવરસિંહભાઈ જાદવ પદ્મશ્રીનું એમનું પોતાનું જન્મ સ્થળ છે, એટલે એમને જન્મ સ્થળને પ્રાયોરિટી આપી છે. તો જો આપણે આખું બતાવતા જઈશે બાપુ આપણે અને એક એક જો બાપુ આપને પણ અહીંયા બધા કલાકારો સાથે પણ આપણે ખૂબ લગાવ છે. જો આ અમારો આખો જો આ બધા દીકરી કલાકારો જમાયો જો છે. આ બધો અમારો આખો પરિવાર છે. હા જો કલાકારને પોતાનો પરિવાર માને છે બાપુ. જો એ બધા સંભાળનાઓ વાહ છે. વાહ વાહ. જો આપણા અલગ સ્ટાઇલમાં એમને બધા સન્માન પત્રો જે મળ્યા છે. જો એક બાપુનો તમને એક સરસ મજાનો એક ફોટો એક બતાવી દઉં. 1963માં MA કર્યા પછી જો 1963માં MA કર્યા પછીની જે એમને પદવી મળી છે ત્યારનો આ ફોટો એ ખરેખર આપણા બધા દર્શકો માટે એક ખરેખર આનંદની વાત છે કે જોરાવરસિંહભાઈનો આવો ફોટો આપણને મળવો મુશ્કેલ છે. કેનવાસ ઉપરના ચિત્રો છે. વાહ. જો બધા અને રાજસ્થાન મ્યુઝિયમમાં ખાસ કરીને આપણા હા જાણીતા ચિત્રકારોના ચિત્રો રેર કહેવાય. હા 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 સ્વર્ગસ્થ સોમલાલભાઈ શાહ છે. જો આ સોમલાલ શાહ છે એમનું ચિત્ર છે. પછી આ કેનું છે? પછી ખોડીદાસ પરમારના છે. જો ખોડીદાસભાઈ પરમારના ચિત્રો પણ છે સાથે. એ સમાભાઈ ખોડીદાસ પરમારનું આ છે. ખોડીદાસ પરમારનું ચિત્ર છે જેમને દોરેલું જે છે. આ કેનું ચિત્ર છે દોરેલું? એક અમારા ચિત્રકાર મિત્ર આશીષભાઈનું છે. હા નહીં, અશોકભાઈ અશોક. પટેલનું છે ભાવનગર. અશોકભાઈ પટેલ વાહ ભાવનગરના વાહ. જો અલગ અલગ ચિત્રકારોના ચિત્રો પણ બાપુએ રાખ્યા છે. અને આ બધી તસવીરો હા. સંગીત નાટક અકાદમી નવા દિલ્હીના હા. ચેરમેન સંધ્યાબેન ડૉક્ટર સંધ્યાબેન પુરેચા હા 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 એમની સાથે હમ સંધ્યાબેન પુરેચા હા અને સોનલ માનસિંહ હા એ હા પદ્મ વિભૂષણની જેને ડિગ્રી મળી મળી છે. છે નૃત્યકાર તરીકે. વાહ વાહ વાહ. અને અમારા પછી ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના શના? ચેરમેન કેકા શાસ્ત્રીનું લોકકલા ફાઉન્ડેશન ફાઉન્ડેશનનું વાહ 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 બહુ સરસ વાહ આ વાહ બધા અમારા લોક કલાકારો છે છે. હા જે અમારી સાથે 12 મહિના સાથે રહીએ છે એમના. હા કરતા રહે છે. એ વાહ, બધા વાહ. લોક કલાકારો છે. વાહ બાપુ ખરેખર બહુ સરસ મજાનું મ્યુઝિયમ છે.
બાપુએ આજે એટલા બધા આપણે જે મ્યુઝિયમથી તરબતર કરી દીધા છે મિત્રો. ખરા અર્થમાં 17મી તારીખે મિત્રો સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે જ્યારે એમનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે ખરેખર ગુજરાતને એક નવીન જાતનું એક મ્યુઝિયમ મળવાનું છે. તો મને એક મારા મોટા ભાઈ કહું કે મારા વડીલ કહું, અમે બંને સાથે ખૂબ જ અમે ગુજરાતમાં ફર્યા છે. ખાસ કરીને ભવાઈ કલા છે કે લોક સાહિત્યના માટે જોરાવરસિંહભાઈએ લખાણ કર્યું છે તો મેં એની સાથે ફોટોગ્રાફી કરી છે. એટલે રાતો મેં એની પાછળ ગાળી છે આ કામ માટે. હા ભાટીભાઈનો સહકાર મળ્યો એટલે મારું કામ આખું બોલતું થઈ ગયું. હા ના ના સર, એમનો બહુ મોટો સહકાર મને સતત મળતો રહ્યો છે. હા અને આ મ્યુઝિયમની શૈક્ષણિક વેલ્યુ ઘણી ઊંચી છે. સાચી વાત છે. કે આજે પેઢીઓ આવનારી નવી પેઢીઓને હા. કલા, સંસ્કાર, સંસ્કૃતિ, ગીત, સંગીત, નૃત્યની જાળવણી કરવા માટેની એક હા. આખી પ્રેરણા મારું હા. મ્યુઝિયમ પૂરું પાડશે પાડશે. વાહ એવી વાહ મારી શ્રદ્ધા છે. વાહ વાહ એનો વાહ મને વિશ્વાસ છે. વાહ, થેન્ક યુ. ખૂબ આભાર. ના ના, થેન્ક યુ બાપુ. ખરેખર બાપુ તમને અમે શુભેચ્છા ભાટી ટીવી વતી અમે પાઠવીએ છીએ કે તમે આટલું મોટું મ્યુઝિયમ કર્યું છે અને એક ગુજરાતને એક સાચા અર્થમાં તમે લોક સાહિત્ય જેને કહેવાય, લોક કલા કહેવાય, એનું તમે સંવર્ધન કરી રહ્યા છો. એટલે ખરેખર પદ્મશ્રીને પણ તમને પદ્મ વિભૂષિત આપવા જોઈએ એવી પણ મારી ભારત સરકારને માંગણી છે કે ખરેખર આનાથી પણ ઉપરનો જો ડિગ્રી આપી શકાય તો ખરેખર આપવી જોઈએ. કારણ કે આવા કલાકારોને જો આપણે આથી પણ વિશેષ નવાજવામાં આવે તો હું માનું છું કે સાચા અર્થમાં હજી પણ આપણે એમની કલાને કદર કરી એવું હું કહીશ એમ. ભાટીભાઈ આપનો ખૂબ 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 આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઉપરનું પણ આપને એક રૂમ એમનો બતાવું છું આખું. એમના પુસ્તકો જે છે જોરાવરસિંહભાઈના પુસ્તકો પણ હું આપને બતાવું છું કે એમને કેટલા પુસ્તકો લખ્યા છે. આ છે કોન્ફરન્સ હોલ છે. આ કોન્ફરન્સ હોલ છે મિત્રો, આપ જોઈ શકો છો. તમને અહીંથી બતાવું છું કે અહીં કંઈ પણ લોકકલાને વિશે બતાવવું હોય તો અહીંયા આખો મોટો ટીવી છે અને હોલ છે. તો અહીંયા તમને આખું એક ડોક્યુમેન્ટરી પણ તમને બતાવી શકાય એટલો મોટું અહીંયા છે. કથાઓને લઈને એનું ભારત પ્રધાનની ભારતીય લોકકથાઓ મારું પુસ્તક થયું. પણ પુસ્તક થતાં પહેલાં 1964માં ભારત પાકિસ્તાનની વોર થઈ એ વખતે આકાશવાણીએ મને શૌર્ય કથા લખવાનું સાંખ્યું કે તમે આપણા ગામડામાં જે શૌર્ય કથાઓ છે સુરાતનની, જે સરહદી વિસ્તારના ભાઈઓને કંઈક આમ સુરાતન ચડે એવી કથાઓ તમે લખો. હવે એ વખતે એ તો કે આપણે નવી કલમ એટલે એટલા બધા એક્સપર્ટ તો નહોતા, પણ મેં પ્રયત્ન કર્યો અને મારી પહેલી જ કૃતિ શૌર્ય કથા આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટરને ગમી અને પછી દર અઠવાડિયે મારી એક શૌર્ય કથાઓ આકાશવાણી ઉપર રજૂ થવા માંડી. એમ લગભગ 20 જેટલી મારી શૌર્ય કથાઓ આકાશવાણી ઉપર પ્રસારિત થઈ. એટલે બીજા લેખકો કે સાહિત્યકારો જે છે ને એમની કથાઓ કે વાર્તાઓ લખાય, છાપાઓમાં કે મેગેઝિનમાં છપાય અને પછી પુસ્તકમાં જાય. મારે તો આવડું થયું કે મારી લોકકથાઓ આકાશવાણી ઉપરથી પ્રસારિત થઈ અને પછી પુસ્તકમાં આવી. અને મજાની વાત એ છે કે 20 કથાઓનો એક સંગ્રહ થયો. મારા મિત્ર ખોડીદાસ પરમારે એના સરસ તળપદી શૈલીના ચિત્રો કરી આપ્યા અને પહેલું પુસ્તક મરદ કસુબલ રંગ ચડે 1968માં પહેલું પુસ્તક મારું પ્રગટ થયું. એ વખતે
પૂજ્ય મોટા એમનો 75 વર્ષનું અમૃત મહોત્સવની ઉજવણી એમની ચાલતી હતી. એટલે પૂજ્ય મોટા આપણા ગુજરાતના બહુ મોટા સંત થઈ ગયા. એ પૂજ્ય મોટા જીપીએસસીમાં પણ તરીકે મારું પુસ્તક ચાલે છે. છઠ્ઠા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકો પણ મારા